તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. તો સ્વાગત છે આપનું વિશેષ રજૂઆત વેલકમ ઓક્ટોબરમાં. હું છું યશ ભટ્ટ આપની સાથે. સપ્ટેમ્બર સિરીઝ પૂરી થઈ, ઓક્ટોબર સિરીઝની શરૂઆત થઈ છે અને ઓક્ટોબર હંમેશા એક બહુ મહત્વપૂર્ણ સિરીઝ રહી છે સૌ કોઈ માટે. તો કયા પ્રકારનું પરફોર્મન્સ સપ્ટેમ્બર સિરીઝમાં આપણને જોવા મળ્યું અને આગળ હવે ઓક્ટોબર સિરીઝમાં શું શું ધ્યાન રાખવાનું છે, આની વિશેષ ચર્ચા આજના દિવસે આપણે કરીશું, પર્ટિક્યુલરલી F&O સેગમેન્ટ માટે થઈને. તો વધુ વાતચીત કરીએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે હાઈસાઇડ સિક્યુરિટીઝના પ્રકાશ લાબડિયા, લવકુશ ફિન્સર્વના કુશ ઘોડાસરા અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ. આપ ત્રણેયનું સ્વાગત છે. અને સૌથી પહેલાં તો ખાસ સપ્ટેમ્બર સિરીઝ બહુ ઇન્ટરેસ્ટિંગ રહી, ઘણી ઉથલપાથલ જોઈ અને ફટાફટ રિટર્ન્સ ઇન્ડેક્સ સ્પેસિફિક જોવા જઈએ તો બનતા જોવા મળ્યા. તો પ્રકાશ, આપનાથી શરૂઆત કરીએ. કઈ રીતે જોયું તમે નિફ્ટી બેંક નિફ્ટીને અને કયા ટ્રેન્ડ લાઇન સાથે આપણે આગળ વધવાનું છે? ફટાફટ એક ક્વિક વ્યૂ ઇન્ડેક્સ પર નજર કરી લઈએ બધાની. યશ, આપને અને મારા સાથી દર્શક મિત્રોને અને સાથે એનાલિસ્ટને શુભેચ્છા. ફર્સ્ટ ઓફ ઓલ જો વાત કરીએ સપ્ટેમ્બર સિરીઝની અંદર, તો સપ્ટેમ્બર સિરીઝની અંદર આપણે એક ટ્રેમેન્ડસ અપસાઇડ જોઈ. તકરીબન નિફ્ટીની અંદર જોવા જઈએ તો 16,565ના જે સિરીઝના જે લો જે છે ત્યાંથી લઈ અને ઓલમોસ્ટ 17,950 સુધીના સ્પોટના લેવલ સુધીની આપણે એક અપમૂવ જોઈ, વિચ ઇઝ more than 8-9%. અને ઓવરઓલ સિરીઝનું ક્લોઝિંગ પણ એક પોઝિટિવ નોટ પર જ આવ્યું છે. પરંતુ જે પ્રમાણે હું રોલ ઓવર્સ જોઈ રહ્યો છું, રોલ ઓવર થોડા ઓછા પ્રમાણમાં છે. નિફ્ટીની અંદર પણ વાત કરીએ, એઝ વેલ એઝ બેંક નિફ્ટીની અંદર પણ વાત કરીએ. અને એ દ્રષ્ટિએ જોવા જતા ઓક્ટોબર સિરીઝની અંદર જે છે એ થોડું કોશિયસ હોય, ચોક્કસપણે અપનાવવા જેવા ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે. મોર એવર જે પ્રમાણે આ સિરીઝની શરૂઆત થઈ છે, નવા ક્વાર્ટરની પણ શરૂઆત થઈ છે, નવા મંથની સિરીઝની પણ શરૂઆત થઈ છે, એ દ્રષ્ટિએ જોવા જતા ઓક્ટોબર સિરીઝની અંદર થોડું કોશિયસ હોય, ચોક્કસપણે અપનાવવાના ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે. યસ, આપણે એવું કહી શકીએ છીએ કે આજના દિવસની અંદર તકરીબન 2% નિફ્ટીની અંદર ઘટાડાની સાથે ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ સિગ્નિફિકન્ટ થયું છે, જે હવે ઇન્ડિકેશન્સ આપી રહ્યો છે કે જો પ્રાઇસની અંદર ઘટાડો નોંધાય અને નિફ્ટીની અંદર જો ઓલમોસ્ટ 1% જેટલો ઘટાડો નોંધાય અને એની અંદર પ્રાઇસની અંદર પણ એક ઇન્ડિકેશન એવું મળતું હોય કે ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ થયા હોય, તો ક્લુ મળે છે કે એક શોર્ટ પોઝિશન બિલ્ટઅપ થતી હોય. નિફ્ટીની અંદર તકરીબન 1% અંદર પ્રાઇસમાં ઘટાડો છે. ઓપન ઇન્ટરેસ્ટ જે છે એ વિચ ઇઝ અરાઉન્ડ 4% એડિશન્સ છે અને નિફ્ટીની સરખામણીમાં 4% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન એ સિગ્નિફિકન્ટ કહી શકાય. તો એ દ્રષ્ટિએ જો હું ડેટાને એનાલાઇઝ કરું તો સપ્ટેમ્બર સિરીઝ ચોક્કસપણે આપણે ઘણા જ સારા ગેઇન્સ જોયા છે. પરંતુ ઓક્ટોબર સિરીઝની અંદર આપણે એક જે છે એક કોશિયસ વ્યૂ ચોક્કસપણે રાખવો જોઈએ અને થોડી શોર્ટ પોઝિશન્સ બિલ્ટઅપ થઈ રહ્યું તો ઇન્ડિકેશન્સ ડેરિવેટિવ્સ ડેટાનો એક પ્રિલિમિનરી ઓબ્ઝર્વેશન્સ અને એનાલિસિસ કરતા ક્લુ મળી રહ્યા છે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓપ્શન્સની અંદર તકરીબન 18,000ની સ્ટ્રાઇક પ્રાઇસમાં મંથલી સિરીઝની અંદર અને વીકલી સિરીઝની અંદર પણ કોલ બિલ્ટઅપ થયેલા છે 18,000 એઝ વેલ એઝ 17,800. અને એ દ્રષ્ટિએ જો જોવા જઈએ તો મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સ જે છે. ઓકે, ડેફિનેટલી. તો આ વ્યૂ આપણને બની રહ્યો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ બનતા જોવા મળી રહ્યા છે. સપ્ટેમ્બર સિરીઝના જે રિટર્ન્સ છે તે ઓક્ટોબરમાં આશા રાખવી કે નહીં, તે ઇન્સાઇટ જરૂર આપણને મળી રહ્યું છે. કુશ, આપના પાસે આવીએ. શું ઓબ્ઝર્વેશન તમારા? અને જે રીતનું રેલી એક રીતે કહી શકીએ આપણે કે જે સપ્ટેમ્બર સિરીઝમાં જોવા મળી છે, તો ઓક્ટોબર પાસેથી આપણે વેલકમ કરી રહ્યા છીએ ઓક્ટોબરને, તો શું આશા રાખી શકાય? ગુડ આફ્ટરનૂન યશ. ચોક્કસ જો આપણે નિફ્ટીની વાત કરીએ તો વીકલી ચાર્ટ ઉપર જો આપણે ટોપ ડાઉન વ્યૂ લઈએ તો પહેલા જો નિફ્ટી ચાર્ટ ઉપર જોઈએ તો યીલ્ડ વેવ થિયરી પ્રમાણે આપણે એક નવી રેલીમાં છીએ. આ રેલી ચાલુ થઈ છે જે આપણે 3 મહિનાનું કન્સોલિડેશન જોયું 15,500 થી 15,900 તે બાદ એક થર્ડ વેવની પેટર્ન ચાલુ થઈ છે. આપણે સરળ ભાષામાં કહીએ તો થર્ડ વેવ હંમેશા સ્ટ્રોંગ અપમૂવ હોય છે. તો મને લાગે છે ટાર્ગેટ્સ જો આપણે લોંગ ટર્મમાં કરીએ ડિસેમ્બર સુધીના તો મેબી 20,700માં પણ આવે છે. બટ મને લાગે છે ઓક્ટોબર એક્સપાયરીના ટાર્ગેટ્સ ફાઇનલ બેઝ હોય છે 18,138 અને 19,000 આ બે ટાર્ગેટ એક્ટિવેટ થાય છે. ઓફકોર્સ આજે મેક ઓર બ્રેક ડે છે. બંને બાજુ હંમેશા રિસ્કી હોય છે. તો નીચેની સાઈડ 17,400નું લેવલ એક રિસ્કી લેવલ છે ફોર ઓક્ટોબર સિરીઝ. તો 17,400 ઉપર આપણે વીકલી ક્લોઝિંગ આપીએ છીએ તો મને લાગે છે કે મેબી 16,700ના લેવલ પણ એકવાર સપોર્ટ જોઈ શકીશું. ઓવરઓલ વ્યૂ નિફ્ટી માટે પોઝિટિવ છે, બટ 17,400 એક મેક ઓર બ્રેક લેવલ છે. જો એની આપણે ક્લોઝિંગ આપીએ છીએ તો મેબી આપણે થોડું કોન્સોલિડેશન જોશું ઓક્ટોબર સિરીઝમાં. અધરવાઇઝ મને લાગે છે નવી શિખરો જોવા ચોક્કસ મળી શકે છે નિફ્ટીમાં. સેમ ગોઝ વિથ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ તમે જોવો તો એક સારો
મૂવ બાદ કોન્સોલિડેશન ઝોન ચાલી રહ્યું છે. 42,000 ટાર્ગેટ એક્ટિવેટ થયા છે. આજે જો 36,900 લેવલ હોલ્ડ કરીએ છીએ તો ચોક્કસ નવી શિખર ઓક્ટોબરમાં જોવા મળશે. અધરવાઇઝ કોન્સોલિડેશન 35,900 સુધીનો કોઈ મોટો કડાકો આવે એવું મને ઓક્ટોબર સિરીઝમાં લાગતું નથી. ડેફિનેટલી. તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. તો એક ખાસ જે રીતના ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે તેને ધ્યાનમાં રાખવા જરૂરી છે. રાજન, આપના પાસે આવીએ. નિફ્ટી, બેંક નિફ્ટી, શું ઇન્સાઇટ્સ બની રહ્યા છે? આટલા મોટા રિટર્ન્સ જોયા બાદ ઇન્વેસ્ટર્સની અપેક્ષાઓ પણ બહુ ઊંચી થઈ હશે ડેફિનેટલી. તો ઓક્ટોબર પાસેથી તમે શું અપેક્ષા રાખી રહ્યા છો નિફ્ટી, બેંક નિફ્ટી બંને પર્સપેક્ટિવથી, રાજન? ગુડ આફ્ટરનૂન. યસ, જે પ્રમાણેનું એક નિફ્ટીનું સેટઅપ છે તમે જોશો તે એક આપણને જે સિરીઝ ગઈ છે તેની અંદર એક 16,600 ની આસપાસના સપ્ટેમ્બરની અંદર લો હતા સિરીઝના, અને ત્યારે એક હાઈ હતા અરાઉન્ડ 17,935 ની આસપાસના હાઈ બન્યા હતા. હું કેશ નિફ્ટીના લેવલ્સ આપી રહ્યો છું. એટલે આ લેવલ્સ પ્રમાણે એક નિફ્ટીની અંદર આપણે ઘણો મોટો ઉછાળો આવતા જોયો હતો. 16,600 વાળી નિફ્ટી આપણને એક કહેવાય કે 17,980 સુધીના લેવલ્સ જોયા. એટલે અહીંયા એક સારી એવી મોટી તેજી થઈ હતી અને ત્યાર પછી એક કન્સોલિડેશન ફેઝ ચાલી રહ્યો છે. અને અહીંયા અત્યારે એક જે પ્રમાણે આપણા સહયોગી પ્રકાશભાઈએ અને એક કુશે કીધું એ પ્રમાણે થોડું પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. અને તમે જોશો તો અહીંયા એક સપોર્ટ એરિયા બની રહ્યા છે નિફ્ટીની અંદર. મારા પ્રમાણે 17,200 ની આસપાસના ખૂબ સારા સપોર્ટ એરિયા બની રહ્યા છે, જ્યારે ઉપરમાં રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે અરાઉન્ડ 18,200 ની આસપાસના. એટલે આ સીમિત દાયરાની અંદર રિસન્ટ ડેટા પ્રમાણે અહીંયા થોડોક નિફ્ટી કારોબાર કરશે. એટલે અહીંયા આપણે એક લોઅર બેન્ડની તરફ આગળ આવી રહ્યા છે. એટલે 17,200 ની આસપાસ આવે તો હું થોડુંક અહીંયા રિસ્ક લોંગ સાઈડનું લેવાની કોશિશ કરીશ અને એક કહેવાય કે નિફ્ટી ઉપરની તરફ અગેન એક જતી જોવા મળી શકે તેવું દેખાઈ રહ્યું છે. અને તદુપરાંત યશ અહીંયા ખાસ વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે તમે જુલાઈ મહિનાના લો જોશો તો અહીંયા એક 15,600 ની આસપાસના લો હતા અને ત્યાર પછી એક રાઇઝિંગ ચેનલની અંદર માર્કેટ ઉપરની તરફ વધેલું છે. અને આપણે એક ગઈકાલે આજે જે કહેવાય કે એક રાઇઝિંગ ચેનલનો જે ટ્રેન્ડ લાઇન હતી ઓટો ટ્રેન્ડ લાઇન તેને બ્રેક કરેલી છે. એટલે અહીંયા જે સપોર્ટ એરિયા બની રહ્યા છે અરાઉન્ડ 17,200 ની આસપાસના છે. એટલે અહીંયા 17,200 ના એક ક્રુશિયલ સપોર્ટથી આપણે એક થોડુંક બાય એન્ડ ડીપ સ્ટ્રેટેજી સાથે આગળ વધવાનું રહેશે. એટલે મારી સલાહ અહીંયા એવી રહેશે 17,400 ની વચ્ચે આવે ત્યાં આગળ લોંગ કરવું અને અગેન ઉછાળામાં આપણને 17,600 થી લઈ 17,800 સુધી એક નિફ્ટી જતી જોવા મળી શકે છે. કારણ કે આજે પણ એક ગેપ ડાઉન ઓપનિંગ છે. એટલે ભવિષ્યની અંદર આજે એક માર્કેટ જે છે ગેપ ફિલ કરવાની કોશિશ કરશે. એટલે બાય એન્ડ ડીપ સ્ટ્રેટેજી સાથે આગળ વધવું જોઈએ. તદુપરાંત બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો બેંક નિફ્ટીનો લો હતો એક 35,500 ની આસપાસના લો હતા અને ત્યાર પછી એક તેજી ચાલુ થઈ હતી બેંક નિફ્ટીની અંદર. અને તમે જોશો તો એક 38,400 ની સુધીના હાઈ લાગતા જોયા હતા. હવે અત્યારે બેંક નિફ્ટી જે છે 37,000 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. અને બેંક નિફ્ટીનું જે ઇન્ડેક્સ છે એક નિફ્ટીની કમ્પેરિઝનમાં થોડોક વીક છે અને એક લેગાર્ડ ચાલી રહ્યો છે. અને એક કહેવાય કે અહીંયા કોઈ ખાસ જે મેજર એટ્રેક્શન નિફ્ટી આઈટીની અંદર દેખવા મળતું હોય છે તેવું ખાસ દેખવા નથી મળી રહ્યું. અને અહીંયા પણ એક રાઇઝિંગ ચેનલની અંદર બેંક નિફ્ટી ટ્રેડ થતી હતી જ્યાં આગળ 34,800 થી તેજી ચાલુ થઈ હતી. તેની પણ આજે એક ટ્રેન્ડ લાઇન બ્રેક થઈ ચૂકી છે. એટલે અહીંયા જે સપોર્ટ એરિયા બની રહ્યા છે બેંક નિફ્ટીના તે 36,500 ની આસપાસ બની રહ્યા છે. એટલે કરંટ રેટે બાય ના કરતા બાય એન્ડ ડીપ સ્ટ્રેટેજી સાથે જ્યારે પણ 36,500 ની પાસે આવે ત્યાર પછી જ બેંક નિફ્ટીની અંદર લોંગનો એપ્રોચ કરવો જોઈએ. અહીંયા કોઈ પણ પ્રકારે ઉતાવળે લોંગ કરવા નિફ્ટી અને બેંક નિફ્ટીની અંદર સારા નથી દેખાઈ રહ્યા. કરેક્શનની અંદર 1 થી 2% ઘટે ત્યાર પછી વિચારવું એ સારું રહી શકે છે. રાહ જોઈને કામ કરવાની સલાહ ખાસ બની રહી છે. તો આ તો આપણે નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરી લીધી. હવે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આવનારી સિરીઝમાં શું ધ્યાન રાખવાનું છે, કયા સ્ટોક્સ પર નજર કરીશું એના પર નજર કરીએ બ્રેક બાદ. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. Double your investments in just 71 months. Attractive interest rate of 12% for a period of 61 months. Earn 10.50% annual interest rate for a period of 18 months. Think smart investment, think Intel Money. Please refer to the prospectus in relation to the proposed public issue of NCDs by Intel Money for details.
जो दिल की सुनते हैं वो शिखर पे रहते हैं, शिखर पान मसाला। कभी कभी खुशी के लिए कुछ ज्यादा नहीं, एक अनजान दोस्त ही काफी है। Ebix Cash हर खुशी के लिए काफी है। This is my favorite. I like the way I look. I like this. Your wall looks amazing in this one. The wall. Yeah. Ultra Sheen paint that steals your spotlight. Royale Glitz with Ultra Sheen. Luxury with Teflon. कभी सोचा है आखिर हम इतनी मेहनत क्यों करते हैं? छाए रहने के लिए, एंजॉयमेंट के लिए, बैंक बैलेंस के लिए, एक्साइटिंग खिलौनों के लिए, अवार्ड्स के लिए, एक्चुअली हमारे लाखों चाहने वाले जो अपनी टेंशन्स भूल जाते हैं। तब लगता है लाइफ का मकसद पूरा हुआ। तब लगता है कामयाब हैं हम। पान बहार, पहचान कामयाबी की। This is Network 18. And you are watching CNBC Bajar. Powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે ઓક્ટોબર સિરીઝની સ્વાગતની આ એક વિશેષ રજૂઆતમાં આપણી સાથે પ્રકાશ કુશ અને રાજન જોડાયેલા છે. બ્રેક બાદ આપ બધાનું સ્વાગત છે. તો નિફ્ટી બેંક નિફ્ટીની ઓવરઓલ આપણે વાત કરી છે. હવે આપના પિક્સ પર આવીએ. આપ કયા રેકમેન્ડેશન આ સિરીઝ માટે થઈને આપશો તેના પર નજર કરીએ. તો પ્રકાશ, સૌથી પહેલાં આપના પાસે આવીએ. પર્ટિક્યુલરલી આપણે જોઈ રહ્યા છીએ રોલઓવરના આંકડાઓ, તો તેમાં જોવા મળે છે ફાઇનાન્સ રિલેટેડ કાઉન્ટર્સ જે છે તે ખાસા એવા રોલઓવર્સ બતાવે છે. HDFC લિમિટેડ પર સૌથી પહેલાં તમારી નજર છે પ્રકાશ, શું ધ્યાન રાખી રહ્યા છો? રોલઓવરના આંકડાઓ પણ એવું જ કહે છે કે કંઈક ઇન્ટરેસ્ટિંગ અહીંયા થઈ રહ્યું છે. સાચી વાત છે યશ. ફર્સ્ટ ઓફ ઓલ જો વાત કરીએ HDFC ની અંદર, તો HDFC ની અંદર પ્રાઇસ એક્શન્સ અને ડેરિવેટિવ ડેટાની સાથે સાથે જો ટેકનિકલ્સ ને પણ સિન્ક્રોનાઇઝ કરવામાં આવે તો એક ઇન્ટરેસ્ટિંગ આઉટકમ નજરમાં આવી રહ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો જે પ્રમાણે હું આ સિરીઝને જોઈ રહ્યો છું, થોડું પ્રેશર આ સિરીઝની અંદર ઉપલા મથાળે બની શકે છે. આપણે કન્સિસ્ટન્ટ એક સારી એવી રેલી જોઈ છે પાછલા એક ઘણા એવા લાંબા સમયગાળા દરમિયાન, અને હવે માર્કેટ જે છે થોડું કુલિંગ ઓફ થવાના સિગ્નલ્સ આપી રહ્યું છે. એક ટોપ આઉટના સિગ્નલ્સ પણ આપી રહ્યું છે. જેમાં એક લાર્જ કેપ કાઉન્ટર્સ જે HDFC નું છે એ કાઉન્ટર્સની અંદર આજના દિવસની જો પ્રાઇસ એક્શન્સ જોવા જઈએ તો તકરીબન 2% પ્રાઇસની અંદર ઘટાડો નોંધાઈ રહ્યો છે અને 3% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ છે. સામાન્ય સંજોગોની અંદર 3% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ એટલું સિગ્નિફિકન્ટ ન કહી શકાય, પરંતુ એઝ જે પ્રમાણે મેં ઇન્ડેક્સની અંદર પણ વાત કરી, HDFC જે છે એક લાર્જ કેપ કાઉન્ટર્સ છે, તેની અંદર ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન્સ પર ઘણી સિગ્નિફિકન્ટ બનતી હોય છે. એટલે કે એ દ્રષ્ટિએ જો જોવા જઈએ તો HDFC ના કાઉન્ટરની અંદર પોઝિશન્સ બની છે એ એક સિગ્નિફિકન્ટ પોઝિશન્સ 4% ઓપન ઇન્ટરેસ્ટ કહી શકાય. અને જે પ્રમાણે ઘટતા પ્રાઇસની સાથે ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન્સ બિલ્ડઅપ થઈ છે એ દ્રષ્ટિએ એવા સિગ્નલ્સ મળી રહ્યા છે કે શોર્ટ બિલ્ડઅપ થઈ રહ્યું હોય આ કાઉન્ટર્સની અંદર. અને ટેકનિકલ્સ દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો આ કાઉન્ટર્સની અંદર હવે શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ ટ્રેન્ડ જે છે, હું ટેકનિકલ્સ ડેટાને શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્રમાણે જોઉં છું એ દ્રષ્ટિએ એ શોર્ટ ટર્મ ટ્રેન્ડ વીક બન્યો છે. કોન્સોલિડેશનના તબક્કા બાદ જે છે એક સપોર્ટ લાઇન જે છે બ્રેક કરી છે, અને એ જ દ્રષ્ટિએ સેલ ઓન રાઇઝની રણનીતિ નેક્સ્ટ 1 થી 2 વીકના સમયગાળા માટે હું HDFC ના કાઉન્ટરમાં આપી રહ્યો છું. થોડું પુલ બેક આવે અરાઉન્ડ 2730 થી 2740 ના લેવલ્સ ઉપર, તો એક 2780 ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખી, તકરીબન 1.5 થી 2% ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખી અને આ કાઉન્ટર અંદર શોર્ટ સેલ ઇનિશિયેટ કરી શકાય છે. 2580 રૂપિયાના જે ઇમિડિયેટ ટાર્ગેટ્સ ચાર્ટ ઉપર નજર આવી રહ્યા છે, અને આ કાઉન્ટર્સની અંદર જે પ્રમાણે પ્રાઇસ એક્શન્સની સાથે ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થયું છે એવા સિગ્નિફિકન્ટ ક્લુ મળી રહ્યા છે કે આ કાઉન્ટર અંદર શોર્ટ પોઝિશન્સ બિલ્ડઅપ થઈ હોય અને શોર્ટ પોઝિશન્સ જ કેરી ફોરવર્ડ થઈ હોય. તો એ દ્રષ્ટિએ HDFC ના કાઉન્ટર્સની અંદર એક શોર્ટ રેકમેન્ડેશન્સ આપી રહ્યો છું. ડેફિનેટલી. તો વેચવાની સલાહ સાથે આપણને અહીંયા એક HDFC લિમિટેડ પર સ્ટોપ લોસ 2750 અને 2580ના લક્ષ્ય સાથે વેચવાની સલાહ ડેફિનેટલી બની રહી છે સિરીઝ માટે થઈને. HDFC લિમિટેડ ધ્યાન રાખો. કુશ, નેક્સ્ટ આપના પાસે આવીએ. નજર પડી રહી છે એસ્ટ્રલ પર, તમે ફોકસ કરી રહ્યા છો. શું ધ્યાન રાખી રહ્યા છો અહીંયા આ સિરીઝ માટે થઈને? ચોક્કસ યશ,
યશ આપણે જોઈએ તો એસ્ટ્રલમાં મને લાગે છે કે ઓફકોર્સ ફ્યુચરના ચાર્ટ્સમાં થોડી હિસ્ટ્રી ઓછી છે, પણ જે રીતે કેશ સેગમેન્ટના ચાર્ટ્સમાં આપણે એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્નનું બ્રેકઆઉટ જોઈ રહ્યા છીએ 2160 આજુબાજુ, તો સ્ટ્રોંગ મોમેન્ટમ છે. ઇનફેક્ટ ગઈકાલે પણ માર્કેટ ઓર્ડર હતી એ અપસાઇડ મોમેન્ટમ હતું, આજે પણ તમે જો તો સ્ટ્રોંગ છે. તો મને લાગે છે 2160 આજુબાજુ જે બ્રેકઆઉટ છે તે લેવલે તમે ખરીદારી કરી શકો. ઇનફેક્ટ બાય ઓન ડિપ્સ સ્ટોપ લોસ 2010 નો રાખો. મને લાગે છે 2380 ના ટાર્ગેટ અચીવ થઈ શકે છે, કારણ કે વોલ્યુમ પણ તમે જોશો તો સારા એવા એક્યુમ્યુલેટ થયા છે 2000 થી 2100 ની વચ્ચે છેલ્લા એક વીકમાં. પ્લસ ઇન્ડિકેટર્સ પણ એક બુલિશ ક્રોસઓવર આપી રહ્યા છે. એટલે બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખીને ગઈકાલે જે બ્રેકઆઉટ આવ્યું છે એસએનપી ટ્રાયેંગલ પેટર્નનું, તેના માટે 2380 ના ટાર્ગેટ એક્ટિવેટ થાય છે. સ્ટોપ લોસ સ્ટ્રિક્ટલી 2010 નો રાખવું છે. 2010 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ લક્ષ્ય 2380 રૂપિયાના એસ્ટ્રલ લિમિટેડ ખરીદવાની સલાહ તમને બની રહી છે, તો ધ્યાન રાખો આના પર પણ. બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર જે છે તે આ પણ બનતું જોવા મળે છે. નેક્સ્ટ રાજન, તમારા પાસે આવીએ. તમારી નજર પણ અહીંયા ખાસ ટાટા કંપની પર પડી રહી છે, ટાટા પાવર, અને ઘણા બધા ન્યૂઝ આવી રહ્યા છે કંપનીને લઈને. પાવર સેક્ટર આમ પણ બઝિંગ છે, તો રાજન શું નજર રાખી રહ્યા છો તમે ટાટા પાવર માટે? યસ, મારું એક ઓબ્ઝર્વેશન એવું છે કે ટાટા પાવરને તમે જોશો તો એક એનો પ્રીવિયસલી લાઈફ ટાઈમ હાઈ હતો અરાઉન્ડ 157 ની આસપાસ હતો, અને એ 2007 ની અંદર હતો. અને ત્યાર પછી આ કાઉન્ટર એક કન્સોલિડેશન ફેઝમાં જતું રહ્યું હતું, અને લાસ્ટ આપણે આ વર્ષથી લઈ અને 2020 પછી આપણે એક એનું બ્રેકઆઉટ આવતા જોયું છે. અને કાઉન્ટર એક કહેવાય કે 89 રૂપીસની આસપાસ એક મેજર બ્રેકઆઉટ આપી અને અત્યારે એક 157 પાસે પહોંચી ચૂક્યો છે. લાસ્ટ સિરીઝની અંદર પણ તમે જોશો તો આ કાઉન્ટરે અરાઉન્ડ 21% જેવું એક રિટર્ન આપી દીધેલું છે. અને હજુ પણ ટ્રેન્ડ જે છે તે કન્ટિન્યુ છે, અને આ મોમેન્ટમ તરફ જ રહેશે, કારણ કે આ એક લાર્જર ડિગ્રી ટ્રેન્ડનું એક બ્રેકઆઉટ આવેલું છે. સો એક એનર્જી સેક્ટર્સની અંદર એક એનર્જીના પ્રાઇસ વધી રહ્યા છે, એ પણ એક આ કંપનીને બેનિફિશિયરી રહેશે આગળ જતા તેવું દેખાઈ રહ્યું છે. એટલે અહીંયા એક ટાટા પાવરને સિલેક્ટ કરેલો છે અરાઉન્ડ 157 159 ની વચ્ચે અહીંયા કરંટ રેટે આપણે બાય કરવો જોઈએ. ટાર્ગેટની અંદર આપણને 172 થી લઈ 180 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, અને ત્યાં આગળ એક આપણે સ્ટોપ લોસ તરીકે 150 ની આસપાસનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. નેટ લાર્જર ડિગ્રી ટ્રેન્ડ ઇન્ટેક છે, અને એક કહેવાય કે લાસ્ટ જે એક્સપાયરીની અંદર જે ગેન આવતા જોયેલા છે તેનું ફોલોઅપ બાઇંગ આ સિરીઝની અંદર પણ કન્ટિન્યુ રહેશે તેવું દેખાઈ રહ્યું છે. ઓકે, ડેફિનેટલી. તો આ વ્યૂ આપણને ખાસ અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. ટાટા પાવર ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, તમને અહીંયા ખરીદવાનું છે 159 આસપાસથી 172ના લક્ષ્ય, અને આગળ 180 સુધી તમે લક્ષ્ય જોઈ શકશો, અને 150નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઓકે પ્રકાશ, નેક્સ્ટ તમારા પાસે આવીએ. નેક્સ્ટ નજર તમારી પડી રહી છે એસઆરએફ પર. શું ઓબ્ઝર્વેશન છે અહીંયા, અને શું ધ્યાન રાખી રહ્યા છો તમે ઓક્ટોબર સિરીઝની જો આપણે વાત કરીએ તો? એબ્સોલ્યુટ કોન્ટ્રાડિક્ટ વ્યૂ જે પ્રમાણે સપ્ટેમ્બર સિરીઝની અંદર એસઆરએફ તકરીબન 25% જેટલું એક હેન્ડસમ ગેઇન્સ આપ્યા છે. ઓલમોસ્ટ 9000 ઓડના લેવલ્સથી લઈને 11400 સુધીની એક અપવર્ડ જર્ની આપી છે. અને આ સિરીઝની અંદર એટલે વધતા પ્રાઇસિંગની અંદર હું એક કોન્ટ્રારિયન વ્યૂ લઈ રહ્યો છું, પરંતુ પ્યોરલી ઓન ડેરિવેટિવ્સ ડેટાને ક્લૂને ધ્યાનમાં રાખતા અને એ દ્રષ્ટિએ એસઆરએફના કાઉન્ટર્સની અંદર આજના દિવસની અંદર જે પ્રમાણે પ્રાઇસ એક્શન્સ અને ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ થઈ રહ્યા છે એના પરથી એવા ક્લુ મળી રહે છે કે કાઉન્ટર અંદર શોર્ટ પોઝિશન્સ બિલ્ટઅપ થઈ રહ્યું, અને એક સરપ્રાઇઝ કેન્ડિડેટ જે છે એ કોન્ટ્રારિયન ટ્રેડ્સ આ કાઉન્ટર્સ આપી શકે છે, ક્વિક ગેઇન્સ આપી શકે છે. તકરીબન 2% પ્રાઇસમાં ઘટાડો છે. 11110-20 રૂપિયાના આઉટ લેવલ્સ ઉપર આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ જે આઈ કેચિંગ છે વિચ ઇઝ અરાઉન્ડ 11%, અને જ્યારે પણ 2 ડિજિટની અંદર ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ હોય ને પ્રાઇસની અંદર પણ મુવમેન્ટ જે છે તકરીબન 2-2.5% જેટલી 3% જેટલી હોય, તો એક સિગ્નિફિકન્ટ ક્લુ આ કાઉન્ટર્સની અંદર અર્લી ક્લુ મળી શકે છે. તો એ દ્રષ્ટિએ જોવા જતા શોર્ટ પોઝિશન્સ બિલ્ટઅપ થઈ રહી હોય તેવા ઇન્ડિકેશન્સ મળે છે આ કાઉન્ટર્સની અંદર. જે પ્રમાણે પાછલી સિરીઝની અંદર આ કાઉન્ટરે એક હેન્ડસમ ગેઇન્સ આપી છે તેની સરખામણીમાં મીન રિવર્સલ્સના પણ એક ક્લુ મળી રહ્યા છે. ઓવરબોટ ઝોનની અંદર આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. સેલોન રાઇઝર રણનીતિ અપનાવવાની રેકમેન્ડેશન્સ આપી રહ્યો છું. અરાઉન્ડ 11200 થી 11225 ના લેવલ્સ ઉપર જે પુલબેક નાનું આવે, હાઈ બીટા કાઉન્ટર્સ હોવાને કારણે તકરીબન જો 0.5% થી 1% જેટલું પુલબેક આવે તો 11400 કે જે આ કાઉન્ટરના જે રિસન્ટ હાઈ છે એ હાઈને સ્ટોપ લોસ તરીકે કન્સિડર કરી અને આ કાઉન્ટર્સ 10400 ના લેવલ્સ અચીવ થઈ શકે છે. તો 1 થી 2 વીકના સમયગાળામાં આ કાઉન્ટર્સની અંદર ટાર્ગેટ્સ અચીવ થઈ શકે છે. જે પ્રમાણે હું ટેકનિકલ્સ ડેટા જોઈ રહ્યો છું, આ કાઉન્ટરની અંદર હવે એક એવા સિગ્નલ્સ મળી રહ્યા છે અને ડેરિવેટિવ્સ ડેટાને ધ્યાનમાં રાખતા કે આ કાઉન્ટરની અંદર એક કોન્ટ્રારિયન વ્યૂ એપ્રોપ્રિએટ બની શકે છે, અને 10400 ના લેવલ્સ ચાર્ટ ઉપર ક્વિકલી આવી શકે છે.
ઓકે, 10,400ના લેવલ્સ માટે SRF વેચવાની સલાહ, 11,200ના લક્ષ્ય સ્ટોપ લોસ સાથે 10,400ના ટાર્ગેટ્સ બની રહ્યા છે, ધ્યાન રાખીએ. નેક્સ્ટ કુશ, તમારા પાસે આવીએ. ટાટા મોટર્સ પર નજર છે તમારી. સેમિકન્ડક્ટર ઇશ્યુઝ, આ તે બધી વાતો સાચી, પણ જે ઓટો નંબર્સ આવ્યા છે ખાસ તે એન્કરેજિંગ જરૂર લાગી રહ્યા છે. કુશ, તમે કઈ રીતે જુઓ છો ટાટા મોટર્સને? ચોક્કસ યશ, ટાટા મોટર્સ આપણે વારંવાર એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કોલ આપીએ છીએ. તમે જુઓ તો કાઉન્ટર ખાસું સ્ટ્રોંગ છે કમ્પેર ટુ નિફ્ટી ઓર ઓટો ઇન્ડેક્સ ટેકનિકલની વાત કરીએ તો. અને તમે જુઓ તો ટાટા મોટર્સ ઓફકોર્સ કેટલા વર્ષોથી એક અંડર પરફોર્મન્સ આપ્યું છે. તો મને લાગે છે હવે વર્ષથી જ ઓવર ઓન ધી ચાર્ટ્સ એન્ડ ઇવન ફંડામેન્ટલી ઓફકોર્સ અત્યારે સેમિકન્ડક્ટર ચિપ્સના ઇશ્યુ છે, બટ હું ગ્રાઉન્ડ લેવલે જે રીતે હંમેશા ડીલરો સાથે ચર્ચા કરું છું, એટલીસ્ટ ઇન અમદાવાદ સર્કલ, તો ટાટા મોટર્સમાં ઇન્ડિકા V2 પછી પહેલીવાર આટલી ડિમાન્ડ આવી છે, જેના વેઇટિંગ ઓર્ડર અધર દેન સેમિકન્ડક્ટર ઇશ્યુ 8-9 મહિનાના છે અક્રોસ ઓલ ધી મોડલ્સ. મને લાગે છે કે કમર્શિયલ વ્હીકલની તો ડિમાન્ડ છે, પણ પેસેન્જર વ્હીકલ્સમાં જો આનો ઇશ્યુ સોલ્યુશન આવી જશે, ઓફકોર્સ દે આર પ્લાનિંગ ટુ મેન્યુફેક્ચર ધેમસેલ્ફ, તો એક સારું બ્રેકઆઉટ આવશે. આપણે ચાર્ટ્સ ઉપર જોઈએ તો મંથલી ચાર્ટ્સ ઉપર નજર રાખો ટાટા મોટર્સની, તો જે 65 નો લો હતો લાસ્ટ યર કોવિડના કારણે, ત્યાંથી લઈને 360 નો નોનસ્ટોપ મૂવ, ત્યારબાદ એક 270 થી લઈ અને 335 ની આસપાસ આપણે કોન્સોલિડેશન જોયું છે. હવે મને લાગે છે જો 335 ઉપર એક બ્રેકઆઉટ આવે છે તો ફ્રેશ રેલી જોવા મળશે. લોંગ ટર્મ ટાર્ગેટ્સ ઓફકોર્સ 673 ના અમે ચાર્ટ ઉપર દર્શાવ્યા છે, બટ જે રીતે એક્સપાયરીમાં ડેરિવેટિવના ડેટા દેખાઈ રહ્યા છે, તો મને લાગે છે 402 ના ટાર્ગેટ અચીવ થાય. સ્ટોપ લોસ સ્ટ્રિક્ટલી 310 નો રાખો, એટલે રિસ્ક ટુ રેશિયો પણ ખાસો ફેવરેબલ છે. રિસ્ક રિવોર્ડ રેશિયો ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, 310નો. સ્ટોપ લોસ 402ના બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટાર્ગેટ્સ માટે ટાટા મોટર્સ ખરીદવાની સલાહ. નેક્સ્ટ રાજન, તમારા પાસે આવીએ. GMR પર તમારી નજર પડી રહી છે. શું ઓબ્ઝર્વેશન છે અહીંયા? કેમ કે થોડું ડાયસી જેવું કાઉન્ટર જરૂર હોય છે હંમેશા. આ સિરીઝ માટે શું ધ્યાન રાખી રહ્યા છો તમે? યસ, GMR ઇન્ફ્રાને સિલેક્ટ તો લાસ્ટ એક ફોલો બાઇંગના લીધે જ કરેલું છે. લાસ્ટ સિરીઝની અંદર 34% સુધીનું રિટર્ન આપેલું છે આ કાઉન્ટરે, નંબર 1. નંબર 2, અહીંયા તમે જોશો તો એક આ કાઉન્ટર ઘણા લાંબા સમયથી એક કન્સોલિડેશન ફેઝ હતો અને જે તેને કમ્પ્લીટ કરેલો છે. તમે જોશો તો પાસ્ટની અંદર આ કાઉન્ટર અરાઉન્ડ એક કહેવાય કે 2007ની આસપાસ 132 રૂપિયાની આસપાસ ટ્રેડ થતો હતો, અને ત્યાર પછી આ કાઉન્ટર નીચેની અંદર અરાઉન્ડ 9 રૂપિયા સુધી આપણે આવતા જોયો છે. અને તદુપરાંત આ કંપનીએ તેના બધા બિઝનેસ રિસ્ટ્રક્ચર કરી દીધા છે અને ઘણા બધા બિઝનેસમાંથી તે લોકો આઉટ પણ થઈ રહ્યા છે. એટલે અહીંયા એક કહેવાય કે ફંડામેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ સાઇડ છે, અને તમે જોશો તો તેનું એક આખું રિફ્લેક્શન આપણને સ્ટોક પ્રાઇસની ઉપર આવતું દેખાઈ રહ્યું છે. અને એક રિસન્ટલી અત્યારે જે કહેવાય કે સેટઅપ જે પ્રમાણે છે એ પ્રમાણે અહીંયા મિનિમમ 49 રૂપીસ સુધીની આ ઉછાળો કન્ટિન્યુ રહેશે. અને આ સિરીઝની અંદર પણ એક જે લાસ્ટ સિરીઝની અંદર જેવું ફોલો બાઇંગ રહ્યું છે તે કન્ટિન્યુ રહેશે. એટલે આપણે GMR ઇન્ફ્રાને અહીંયા 40 રૂપિયા બાય આપી રહ્યા છે. ટાર્ગેટ્સની અંદર 46 રૂપિયાથી લઈ 49 રૂપિયા સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, અને જ્યાં આગળ સ્ટોપ લોસ તરીકે 36 રૂપિયાનો મેન્ટેન કરવાનો રહેશે. અગાઉના શોમાં પણ 36 રૂપિયા મેં એક શોની અંદર બાય આપેલું હતું અને તેના ટાર્ગેટ્સ બી અચીવ થઈ ગયા છે. અને અગેન આ કન્ટિન્યુ ટ્રેન્ડ રહેશે અને આપણને 49 રૂપીસ સુધીના મિનિમમ લેવલ આવતા જોવા મળી શકે છે. તો GMR ઇન્ફ્રા સરસ બ્રેકઆઉટ બતાવી રહ્યો છે છેલ્લા 1-2 મહિનાઓથી પણ જો જોવા જઈએ તો. એટલે 46, 49, 2 લક્ષ્ય 36ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયા સલાહ બની રહી છે GMR ઇન્ફ્રા પર. અંતિમ પિક તરફ આગળ વધીએ અને ફટાફટ અહીંયા આપણે નજર કરીશું, થોડું ક્રિસ્પ રાખીશું. પ્રકાશ, આપના પાસે આવીએ. બજાજ ફાઇનાન્સ પર તમે નજર રાખી રહ્યા છો, વધુ એક ફાઇનાન્સ રિલેટેડ કંપની. કઈ રીતે જુઓ છો? શું ધ્યાન રાખવાનું છે પ્રકાશ? વન્સ અગેન એક શોર્ટ કેન્ડિડેટ બની રહ્યું છે. ઘણું સારું આઉટ પરફોર્મન્સ આ કાઉન્ટરે આપ્યું છે, અને પરંતુ છેલ્લા 2 વીકના સમયગાળામાં જે પ્રમાણે આ કાઉન્ટર્સની અંદર મુવમેન્ટ જોઈ છે તેના પરથી એવા સિગ્નલ્સ મળી રહ્યા છે કે કાઉન્ટર હવે પોતાની મોમેન્ટમ અને સ્ટીમ જે છે અપવર્ડ ટ્રેન્ડ તરફીનું એ લૂઝ કરી રહ્યું છે. આ સપ્ટેમ્બર સિરીઝની અંદર પણ જોવા જઈએ તો તકરીબન 8025ના લેવલ્સને અચીવ કર્યા બાદ આ કાઉન્ટરે એક ઝડપી રિટ્રેસમેન્ટ અને ઘટાડો પ્રોફિટ બુકિંગ આપ્યું હતું અરાઉન્ડ 7450 સુધીના લેવલ સુધીનું, અને હવે કન્સોલિડેશન પાછલા 4 ટ્રેડિંગ સેશનની અંદર થઈ રહ્યું છે. પ્રાઇસ એક્શન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાઉન્ટરની અંદર આજના દિવસની અંદર 2% પ્રાઇસમાં ઘટાડા સાથે 4% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ છે, જે એક સિગ્નિફિકન્ટ ન કહી શકાય પરંતુ એક રીઝનેબલ જે પ્રમાણે આ કાઉન્ટરની અંદર ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન બિલ્ટઅપ થઈ છે તેની સરખામણીમાં કહી શકાય. અને શોર્ટ બિલ્ટઅપ આ કાઉન્ટરની અંદર સેલ એન્ટ્રી રેકમેન્ડ કરી રહ્યો છું બિલ્ટઅપ જી લેવલ્સની વચ્ચે, અને 77 આપણે સમયનો અભાવ છે એટલે પ્રકાશ તમને પણ અહીંયા રોકીશું. 7001 ના લક્ષ્ય સાથે બજાજ ફાઇનાન્સ
વેચવાની સલાહ બની રહી છે, ધ્યાન રાખીએ. કુશ, તમારા પાસે આવીએ. નેક્સ્ટ આખરી તમારું કાઉન્ટર છે યુપીએલ. શું ઓબ્ઝર્વેશન બની રહ્યું છે, શું ફોર્મેશન જોઈ રહ્યા છો કુશ? અહીંયા ફટાફટ નજર કરીશું. ચોક્કસ યુપીએલમાં યશ લાગે છે કે પોઝિટિવ ડાયરેક્શન થઈ છે. પ્રાઇસ ઓકે યુપીએલ માટે થઈને આપણે વાત કરી રહ્યા છીએ. ચાર્ટ્સ પર ડેફિનેટલી ધીરે ધીરે જોઈ રહ્યા છીએ એક બ્રોડ બેઝડ એક મજબૂતી લાવવાનો પૂરતો એક પ્રયત્ન જોવા મળી રહ્યો છે. તો આપણને અહીંયા એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે યુપીએલ પર. સલાહ બની રહી છે અહીંયા 783ના લક્ષ્ય સાથે ખરીદવા માટેની, 693ના સ્ટોપ લોસ સાથે. ઓકે, અને રાજન, અંતિમ કાઉન્ટર માટે તમારા પાસે આવીએ. મેકડોવેલ પર નજર છે, શું ધ્યાન રાખી રહ્યા છો તમે રાજન? યસ, આપણે અગાઉના બે જે કાઉન્ટર આપ્યા તે 2007 પછીના મેજર બ્રેકઆઉટ છે, અને હવે મેકડોવેલ્સ આપણે આપી રહ્યા છે જે 2014 પછીનું મેજર બ્રેકઆઉટ છે. અત્યારે 840 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ટાર્ગેટ્સની અંદર 920 થી લઈ 1020 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, જ્યાં આગળ 780 નો આપણે સ્ટોપ લોસ રેકમેન્ડ કરી રહ્યા છે. નેટ એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે. તમે જોશો તો ક્વાર્ટરલી ચાર્ટ્સની અંદર મેજર ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે. 2014 પછીનું આ સૌથી હાઈએસ્ટ બ્રેકઆઉટ છે, અને એઝ વેલ એઝ જે કહેવાય કે કંપની ઉપરના જે શેર વેચવાના હતા વિજય માલ્યાના, એ જે હેંગઓવર છે તે ઉતરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. અને એક કહેવાય કે કોવિડના લીધે જે રેસ્ટોરન્ટ્સ બાર્સ બંધ હતા તે પણ રીઓપન થઈ રહ્યા છે. આ થીમના લીધે આપણે આ કાઉન્ટરને સિલેક્ટ કરેલો છે, અને આની અંદર જે ટાર્ગેટ જે છે આપણને ઉપરની તરફ 1020 સુધીના પણ આવતા જોઈ શકીએ. ઓકે, ડેફિનેટલી. તો યુનાઇટેડ સ્પિરિટ્સ ખરીદવાની સલાહ 920, 1020, બે લક્ષ્ય 780ના સ્ટોપ લોસ સાથે આ ઓક્ટોબર સિરીઝ માટેની સલાહ બની રહી છે, ધ્યાન રાખીશું. પ્રકાશ, સમય થઈ ગયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ ઇન્ડેક્સ લેવલ્સ અને સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં મારી પોતાની પર્સનલ પોઝિશન્સ, ક્લાયન્ટ અને રિલેટેડ પોઝિશન્સ હોઈ શકે છે. ઓકે, કુશ? જે પણ સ્ટોક્સમાં આપણે રેકમેન્ડેશન રાખી છે, કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટ્સે સેમ રેકમેન્ડેશન આપેલા છે. ટાટા મોટર્સમાં મારા ફેમિલી લોંગ ટર્મ પોઝિશન છે. આપણો ખૂબ ખૂબ આભાર. બિલકુલ. રાજન? યસ, આજે આપણે આ શો પર ઘણા બધા શેર્સની ચર્ચા કરી છે. તેમાં અમારા ઇન્વેસ્ટર્સ અને ક્લાયન્ટ્સ અને એસોસિએટ્સનું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. દરેક વ્યુઅર્સને વિનંતી છે અમારી સીધી સલાહ. બિલકુલ. આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા માટે. તો ઓક્ટોબર સિરીઝને સ્વાગત માટેના આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. બધું અપડેટ્સ અને ખબરો માટે જોતા રહો CNBC બજાર.